1 ફેબ્રુઆરીએ કેન્દ્રનું બજેટ 2025-26 રજૂ થશે ત્યારે અમદાવાદમાં બજેટને લઈને યુવાનોએ પ્રતિક્રિયા આપી હતી। ટેક્સ પેયર્સ અને નોન ટેક્સ પેયર્સ બંનેને સારા બજેટની આશા છે। બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા છે। બેંકમાં એફડી પર ટેક્સ ઓછો લાગશેની ચર્ચાએ જોર પકડ્યું છે। અત્યાર સુધી એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવવામાં આવતો। ટેક્સમાં 10 લાખ સુધીની છૂટ આપવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે। કેન્દ્રમાં નાણામંત્રી નિર્મલા સીતારામ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે। આ વખતના બજેટમાં ખાસ મધ્યમ વર્ગને પોસાય તે રીતનું બજેટની લોકો આશા રાખી રહ્યા છે। ટેક્સ પેયર્સ હોય કે નોન ટેક્સ પેયર્સ હોય તેઓ લોકો આશા રાખી રહ્યા છે કે તેમને સવલત રહે તેવું બજેટ આ વખતે ખાસ હોય। જ્યારે અત્યારે હાલ લોકો જનતા આપણી સમક્ષ છે ને તેમને પૂછવા માંગીશ કે ખાસ કેન્દ્રમાં આ વખતે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારામ બજેટ રજૂ કરશે। ખાસ બેંકો ઉપર જે ફિક્સ ડિપોઝિટ મૂકતા હોઈએ છે તેમાં જે ટેક્સ લાગતો હોય તેને નહિવત અથવા તો નાબૂદ અથવા તો ઓછા કરવાની વાત છે। કેવી રીતે જુઓ છો? એકચ્યુઅલી અત્યારે કરંટ સિચ્યુએશનની અંદર તમે જોવા જાઓ તો ઘણા એવા પબ્લિક્સ છે જેનું ટોટલી લોકોએ લોન્સ વગેરે લીધી હોય છે અને લોકો કાં તો પછી એમનું સેવિંગ નહીં તો એફડી દ્વારા અહીંયા કોઈ જગ્યાએ એ લોકો રોકાણ કરતા હોય છે। તો આ જે તમે જે અત્યારે ક્વેશ્ચન કર્યો એ પ્રમાણે થોડુંક ધ્યાન આપવામાં આવે તો ઘણું સારું રહેશે અને જે મિડલ ક્લાસ વર્ગ છે તેના માટે ઘણું અપલિફ્ટમેન્ટ જેવું કહેવાય। ખાસ ઇન્કમ ટેક્સ જે ટેક્સ બાબતનું આ બજેટમાં રાહત થાય તેવું મિડલ ક્લાસ વર્ગ વિચારી રહ્યો હોય છે। કેવી રીતે જોઈ રહ્યા છો? કેવી આશા અપેક્ષા? ઇન્કમ ટેક્સમાં અત્યારે કદાચ બસની છૂટછાટ કરી શકે। 10 લાખ સુધી તો હું માનું છું કે છૂટછાટ કરવી જ જોઈએ ઇન્કમ ટેક્સમાં। ચોક્કસથી 10 લાખની છૂટછાટની લોકો આશા રાખી રહ્યા છે। આપને પૂછવા માંગીશ કે જે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનું હોય છે કેવી આશા અપેક્ષાઓ છે, શું કહેશો? 1 ફેબ્રુઆરી જે બજેટ રજૂ થઈ રહ્યું છે તો એક મધ્યમ વર્ગ માટે એવી આશા છે કે મધ્યમ વર્ગને કશું મળતું નથી। પ્લસ ટેક્સ પેયરને પણ એક આશા છે કે ટેક્સ પેયરને પણ કંઈક છૂટ મળવી જોઈએ। જનરલી બધી સ્કીમો હોય છે એ આપણે જોઈએ છે તો એ ગરીબો માટે હોય છે જે સબસિડી રૂપમાં આવે છે અને અમીરો છે તે લોકોને ઉદ્યોગોમાં ટેક્સની છૂટમાં આવે છે। જ્યારે સામાન્ય ટેક્સ પેયર છે કે જે 7 લાખ 8 લાખ કે 9 લાખ વર્ષે કમાય છે એ કમાઈને ખાલી સરકારને જ આપે છે અને સામે કશું જ નથી મળતું। તો અમે એવું ઈચ્છી રહ્યા છે કે 10 લાખ સુધીની ટેક્સ ફ્રી થઈ જવી જોઈએ। એફડીના રેટ્સ છે જે સિનિયર સિટીઝન છે કે જે લોકો એફડી ઉપર જ જીવી રહ્યા છે તો એ લોકોનું એક તો ટેક્સ ફ્રી થઈ જવી જોઈએ અને મિનિમમ એ લોકોને પણ 10% એફડી પર ઇન્ટરેસ્ટ મળવું જોઈએ જેથી એ લોકો એમનું જીવન ગુજારી શકે। ચોક્કસથી મધ્યમ વર્ગને પોસાય તે રીતના ટેક્સમાં કેટલી રાહત હોવી જોઈએ? વાર્ષિક આવક ઉપર કેટલા પર્સન્ટેજથી જે વ્યાજ દર ચાલુ થવો જોઈએ, શું કહેશો? વ્યાજ દર ઉપર તો કહેવા માંગે કે અત્યારે જેમ આરબીઆઈનો આપણે રેટ જોઈએ એફડીનો કે 7.5% જેવો છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે યુએસમાં ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને એ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટે અત્યારે રેડી નથી તો મે બી પોસિબલ છે કે આરબીઆઈ પણ એ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે નહીં। તો એ એક રીતે જોવા જઈએ તો જે હાઉસિંગ લોનને એ લોકો જે રિટેલર ફેસ કરે છે તો એ લોકો માટે એક થોડો કઠિન પ્રશ્ન થઈ જાય એઝ એ રિટેલ પર્સન તરીકે। તો જોવા માંગે છે કે થોડો ઇન્ટરેસ્ટ રેટ થોડો એ લોકો માટે થોડો ઓછો થાય। શું કહેશો? ખાસ યુવાઓ અને નોકરિયાત વર્ગ જે રીતે અત્યારે હાલ આ બજેટને લઈને આશા રાખી રહ્યું છે, આપની શું અપેક્ષા છે? સૌથી પહેલાં તો ટેક્સેશન થોડું વધારે છે એને ઓછું કરવું જોઈએ। જે હમણાં 7.5 લાખનું સ્લેબ છે એને 10 થી 12 લાખ સુધી લઈ જવું જોઈએ। અને જેમ તમે એફડીનું બી કીધું તો એફડી એમાં બી વ્યાજ દર જો ટેક્સેશન ઓછું થાય તો એ બહુ સારું રહેશે બધા માટે ઓવરઓલ। કેમ કે લોકો હમણાં જે એસઆઈપીમાં જાય છે એ લોકો પછી થોડું એફડીમાં આવશે, એમાં જો ટેક્સેશન ઓછું થશે તો આવી રીતે ટેક્સેશન થોડું ઓછું થાય તો બહુ સારું રહેશે ઓવરઓલ પબ્લિક માટે। ચોક્કસથી તો આ હતા જે અમદાવાદ જે ખાસ નોકરિયાત વર્ગ અને તેઓ આશા રાખી રહ્યા છે કે 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ થવાનું છે કેન્દ્રીયમાં અને નિર્મલા સીતારામ બજેટ રજૂ કરવાના છે ત્યારે ખાસ ઇન્કમ ટેક્સમાં રાહત મળે, મધ્યમ વર્ગને પોસાય તે રીતનું આ બજેટ હોય। ટેક્સમાં જે ખાસ બેંકમાં જે એફડી છે તેમાં જે વાત કરવામાં આવે કે જે બેંકના જે હોદ્દેદારો છે તેમને વાત કરી છે કે જે ટેક્સ છે તે ટેક્સમાં રાહત આપવામાં આવે અથવા તો ટેક્સ ફ્રી કરવામાં આવે તેને લઈને મધ્યમ વર્ગ ખાસ જે ઈચ્છી રહ્યો છે કે પોતાને અનુલક્ષીને બજેટ થાય તેવી તેઓ આશા રાખી રહ્યા છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।